અગત્યના સમાચાર મળી રહ્યા છે તેનાથી આપણે સૌથી પહેલા અવગત કરાવી દઈએ। અમદાવાદમાં શિવરંજનીમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપી કાર ચાલક ડોક્ટર જોઇન્સ મામેન હોવાનું અત્યારે ખુલ્યું છે। ગુરુવારે સવારે ટુ વ્હીલર ચાલક એક યુવતીને ટક્કર મારતા યુવતીનું મોત થઈ ગયું હતું। અમદાવાદના શિવરંજની વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી લેવાય છે। આરોપી કાર ચાલક ડોક્ટર જોઇન્સ તેમનું નામ હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે। ગુરુવારે સવારે ટુ વ્હીલર ચાલક એક યુવતીને તેણે ટક્કર મારી હતી અને યુવતીનું મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે બેફામ ઝડપ કેટલાય વ્યક્તિઓનો જીવ લઈ રહી છે, પરંતુ છતાં પણ જાણે અકસ્માતોની આ ઘટમાળ છે તે અટકતી નથી અને રફતાર પર જે રોક છે તે આવતી નથી। શિવરંજનીમાં અકસ્માત સર્જાયો હતો। અમદાવાદના શિવરંજની વિસ્તારની વાત છે કે જ્યાં આરોપી કાર ચાલક ડોક્ટર હોવાનું ખુલ્યું। ગુરુવારે સવારની આ ઘટના કે જ્યાં એક ટુ વ્હીલર ચાલક યુવતીને ટક્કર મારતા યુવતીનું મોત થઈ ગયું હતું। અત્યારે જાણકારી એવી મળી રહી છે કે હવે કાર ચાલકની ધરપકડ કરી લેવાય છે। પ્રાથમિક રીતે એવું પણ સામે આવી રહ્યું હતું કે સિગ્નલ બંધ થઈ જશે એટલે ફટાફટ તેમણે કાર હંકારી, એકદમ ફૂલ સ્પીડમાં કાર આગળ તેમણે લીધી અને તેના કારણે જે એક યુવતી છે તેને ટક્કર વાગી હતી, એ યુવતીનો જીવ ગયો હતો। અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ હોય કે પછી આ શિવરંજનીની ઘટના આપ લઈ લો, બેફામ રફતાર જે નિર્દોષ લોકો છે તેનો જીવ લઈ રહી છે, પરંતુ છતાં પણ આ રફતાર પર રોક લોકો શા માટે નથી લગાવતા એ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। પોતાનું અને તેની સાથે સાથે અન્ય વ્યક્તિઓના જીવને લોકો જોખમમાં મૂકતા હોય છે। અત્યારે તો આ કાર ચાલકની ધરપકડ કરી લેવાય છે। જોવાનું એ રહે છે કે હવે આ કાર ચાલક સામે શું એક્શન્સ લેવાય છે, કારણ કે એક દીકરીનું મૃત્યુ થઈ ગયું છે, એક યુવતીનું મોત થઈ ગયું છે। શિવરંજની વિસ્તાર કે જે ટ્રાફિકથી પરચક એરિયા છે, દિવસ રાત ત્યાં ટ્રાફિક સતત જોવા મળતો હોય છે, વાહનોની અવરજવર ખૂબ હોય છે। એવા વિસ્તારમાં અકસ્માત જ્યારે સર્જાય, બેફામ સ્પીડે વાહનો પસાર થાય ત્યારે નિર્દોષ લોકોના જીવ જોખમાતા હોય છે। અમદાવાદના શિવરંજનીમાં અકસ્માત સર્જનાર કાર ચાલક હવે પોલીસની પકડમાં આવી ગયો છે। પોલીસે તેની ધરપકડ કરી લીધી હોવાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। આરોપી કાર ચાલક ડોક્ટર જોઇન્સ મોમેન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। જોવાનું એ છે કે હવે આ કાર ચાલકની સામે પોલીસ શું એક્શન્સ લે છે, કારણ કે અકસ્માતની આ ઘટના કે જેમાં એક યુવતીનો જીવ ગયો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા યુનુસ કાસી અત્યારે જોડાઈ ગયા છે। યુનુસ, આખી ઘટના લઈને અત્યારે શું અપડેટ છે? જાણકારી એવી મળી રહી છે કે કાર ચાલકની ધરપકડ થઈ ચૂકી છે। વિશ્વાસ શાહ નામની જે આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતી હતી તે એક્ટિવા ઉપર જઈ રહી હતી ત્યારે આ કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગુરુવારે સર્જાયેલ અકસ્માત સંદર્ભે કાર તો તાત્કાલિક જ કબજે લઈ લેવામાં આવી હતી, પરંતુ જે કાર ચાલક હતો તે ફરાર હતો, તેની આજે ધરપકડ કરવામાં આવી છે। જોઇન્સ જેમ મામેન નામનો જે આરોપી છે તે પણ તબીબ છે અને મૂળ કેરળનો રહેવાસી છે અને અહીંયા એક હોસ્પિટલની અંદર તે સારવાર આપી રહ્યા હતા। જોઈ રહ્યા છો કે કાર દ્વારા કેટલી જોશભેર ટક્કર મારવામાં આવી હશે, જે દ્રશ્યો છે તેના ઉપરથી જ અંદાજો આવી રહ્યો છે। જોન્સ જેમ માનેનની એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય જે કાનૂની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સીધા જે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકની અંદર જે જોન્સ જેમ્સ માનેન છે તેના દ્રશ્યો દર્શાવવાની કોશિશ કરી। અત્યારે આપ જોઈ રહ્યા છો કે તેની જે કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે પૂછપરછ તથા નિવેદનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પીઆઈ ઝાલા તથા તેઓના સ્ટાફ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો હતો અને શું પરિસ્થિતિ હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તથા અન્ય બાબતોને આધારે આ સમગ્ર કાર્યવાહી કરી હતી। જોન્સ જેમ્સ માનેનની હવે પૂછપરછ કરવામાં આવી રહી છે અને વિધિવત ધરપકડ કરી લેવામાં આવેલી છે। હવે આગળની કાર્યવાહી જે છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે।
યુનુસ આગળ પણ આપણી પાસેથી અપડેટ લઈએ છીએ મારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, એક આશાસ્પદ યુવતી, એક ફિઝિયોથેરાપિસ્ટ કે જેમને ટક્કર આ કાર થકી વાગી હતી, તેનું મૃત્યુ થયું હતું. હવે આ કાર ચાલક ડૉક્ટરની સામે પોલીસ શું એક્શન્સ લે છે તે જોવું રહ્યું.